તમે નીતિમત્તાથી કામ કરો એટલે લોકોને તમારી પાસે કામ કરવાની મજા આવે ને લોકો આવે જ. સારા માણસો તમારા કામમાં ભળે જ. રિસોર્સિસ, પૈસા, વ્યવસ્થા, વ્યવહાર તમારી સાથે જોડાય જ. નેચર, કુદરત પણ તમને અનુકૂળ થાય. ગોડ, ભગવાન પણ તમને આશીર્વાદ આપે જ. પૈસો ગયેલો હોય એ પાછો આવી શકે છે. તમે તમારું મકાન કે ફ્લેટ ગીરવે મૂક્યું અને જતું રહ્યું તો એ પણ કદાચ 5-10 વર્ષે પાછું આવી શકે છે. કદાચ તમે થોડુંક સ્વાસ્થ્ય ખોયું તો એની પણ શક્યતા છે કે પાછું આવી શકે છે ને આવે છે. પણ તમે આબરૂ ખોઈ, ઇજ્જત ખોઈ, ક્રેડિટ ખોઈ, પ્રતિષ્ઠા ખોઈ એ કોઈ દિવસ પાછી આવતી નથી. ચોકડી વાગી એ કોઈ દિવસ પાછી ના આવે. માટે જાણપણું હંમેશા રાખો. ક્રેડિટ once gone is gone. It never comes back. એ કોઈ દિવસ પાછી નથી આવતી. અને બધું ગયું હાથમાંથી અને ક્રેડિટ રહી. બધું ગયું અને ક્રેડિટ રહી તો બધું રહેલું જ છે. ક્રેડિટ ઉપર લોકો તમને પૈસા આપશે ધંધા કરવા માટે, ભાગીદારીમાં પણ આવશે. કે લોકો જાણશે માણસ સાચો છે. અત્યારે એના દિવસો ખરાબ ચાલે છે, એના નસીબ ખરાબ ચાલે છે, પણ માણસ સાચો એવું આપણા વિશે બોલે ને એ કમાય. બાકી શું રૂપિયા નાખી ઢગલા કરી મોઢામાં નાખીને ખાવા છે આપણે? એટલે ક્રેડિટ રહી તો બધું રહ્યું. ભલે બધું બીજું જતું રહ્યું તો પણ. અને બીજું બધું હોય અને ક્રેડિટ ગઈ તો બધું ગયું. ચેપ્ટર એન્ડ્સ. મેં તમને હમણાં જે યસ બેંકની વાત કરી રાણા કપૂરની, ન્યૂઝપેપરના રિપોર્ટ